યાત્રાનો કાર્યક્રમ 3 ગુજરાત સરકારના મંત્રીઓ અને દાહોદ સાંસદના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। આજરોજ વન સેતુ ચેતના યાત્રાનો કાર્યક્રમ ધાનપુર ખાતે યોજાયો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી। વન સેતુ ચેતના યાત્રામાં પધારેલા મોંઘેરા મહેમાનો વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય કક્ષાના કૃષિ પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું। આજના વન સેતુ ચેતના યાત્રામાં વન મંત્રીએ ઉપસ્થિત જનમેદનીને જણાવ્યું, જળ જંગલ સાચવી રાખવા જંગલ થકી આપણને વાયુ મળે છે અને જંગલમાં વસવાટ કરતા નાગરિકોને આજે વન મંત્રી દ્વારા વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવી। આજના વન સેતુ ચેતના કાર્યક્રમમાં કૃષિ પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા જનમેદનીને જણાવ્યું કે કાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે કાલે સવારે ઘરે ઘરે દીવડાની જ્યોત ચલાવવા માટે જનમેદનીને જણાવ્યું। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે શિક્ષણ વ્યવસ્થાને પ્રકૃતિ જળ જંગલની રક્ષા કરવા જનમેદનીને અપીલ કરવામાં આવી। વધુમાં વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહી છે, ત્યારે ઘરે ઘરે દીવડાઓ ચલાવવા માટે અપીલ કરવામાં આવી છે। આજના વન સેતુ ચેતના યાત્રામાં મોટી સંખ્યામાં વન કર્મચારીઓ, તમામ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, ધાનપુર તાલુકાના લોકો મોટી સંખ્યામાં વન સેતુ ચેતના યાત્રામાં જોડાયા। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।